રામ નારાયણ રામ. લાખો લાખ વિભાગો છે. જાણવાનું ખૂબ બધું છે. દરેક જગ્યાએ એક જ નિયમ છે. બયા પક્ષી પોતાનું ગાબડું બનાવે છે, ઉડે છે અને વચ્ચે જ કેટલું સુંદર ગાબડું બનાવી લે છે. ખાલી સ્થાને લટકીને ઉપરથી ચાંચ વડે લટકાવતું પોતાનું ગાબડું બનાવી દે છે. કેટલી અદ્ભુત ક્ષમતા છે! જેમના પાસે છે તેઓ એના મહાત્મ્યને સમજી પણ શકતા નથી. આ તેને કોણે શીખવ્યું છે? તે આવું કેવી રીતે બનાવી શકે છે? તે એટલી સતર્ક રહે છે કે ગાબડું આપમેળે બનતું જાય છે. આ કેટલી અદ્ભુત ઘટના છે! સર્જનહારની કેટલી બુદ્ધિ છે, કેટલા પ્રકારના કાર્ય છે! સર્જનહારના ગુણો ગણી શકાતા નથી. જ્યારે ગણતરી કરીને પૂરા કરી શકાતા નથી ત્યારે તે અવર્ણનીય છે, કારણ કે તે વર્ણનથી પર છે. આજથી જ દરેક મનુષ્યનું ચહેરું બીજા સાથે મળતું નથી. લાખો બાળકોની લાખો માતાઓ છે જે પોતાના બાળકોના અવાજે યોગ્ય રીતે પ્રતિસાદ આપે છે. અને બાળકો પણ પોતાની માતાના અવાજને ઓળખી જાય છે. તેમાં કોઈ ભૂલ થતી નથી. વિવિધ જીવજંતુઓમાં પણ એવું જ છે. તેમના અવાજ પણ અલગ અલગ હોય છે. એટલા બધા સ્વરૂપો છે, એમાં કેટલી વિભિન્નતા છે! આ તમામ રૂપમાં, વર્ણમાં, ગુણમાં એટલી વિભિન્નતા ક્યાંથી આવી? આ બધાનો અંત નથી.